સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે ઈંડા મસાલા ગ્રેવીની રેસીપી જોવાના છે, જે એકદમ અલગ રીતે આપણે એકદમ સરળ રીતે બનાવીશું। તમને ખૂબ જ ગમશે। વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં મેં 5 ઈંડાને આ રીતે બોઇલ કરીને લઈ લીધેલા છે, એટલે બાફેલા ઈંડા એનો છિલકો ઉતારીને લઈ લીધેલા છે અને એને આ રીતે મોટા કાણાવાળા ગ્રેટરથી આપણે ગ્રેટ કરી લઈશું। તો આ રીતે છીણીથી આપણે એને છીણી લીધેલું છે। તો જુઓ, બસ હવે આપણે આગળ એની વઘારની પ્રોસેસ કરીશું। એના માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું। તમે એથી વધારે પણ લઈ શકો છો। એમાં આપણે 1 નાની ચમચી જીરું એડ કર્યું છે। એ તડકી જાય એટલે એમાં એક મોટો પ્યાજ આ રીતે ઝીણો કાપીને આપણે એડ કરેલો છે। અહીં પ્યાજને ખૂબ સરસ રીતે ગોલ્ડન થવા દેવાનો છે। તો સતત હલાવતા જઈ બધી બાજુ ઇવનલી પ્યાજ ઉપર કલર સરસ આવે ગોલ્ડન, ત્યાં સુધી એને ફ્રાય કરવાનું અને પછી તેમાં આપણે 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને એને આપણે હલાવીશું જ્યાં સુધી આદુ લસણનું કાચાપણું દૂર થઈ જાય। તો આ પોઈન્ટ પર ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને એમાં એક ટામેટું મોટું મેં આ રીતે ઝીણું કાપીને એડ કર્યું છે અને એમાં થોડું મીઠું આપણે એડ કરવાનું કે જેથી ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જાય। તો મીઠું નાખવાથી ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જતા હોય છે। આ રીતે ઢાંકીને 1-2 મિનિટ સુધી રહેવા દેવાનું અને વચ્ચે આ રીતે આપણે એને ઉઠાવીને વચ્ચે વચ્ચે થોડું હલાવતા જવાનું અને સાથે 2 નાના લીલા મરચાંને મેં અહીં એડ કરી દીધેલા છે। ટામેટાં નાખો તે વખતે પણ તમે એને એડ કરી શકો, તો હું ભૂલી ગઈથી નાખવાનું એટલે મેં પાછળથી નાખેલા છે। તો આ લીલા મરચાં બિલકુલ પણ તીખા નથી, એવા છે। હવે આ રીતે હલાવતા જઈને ટામેટાં કમ્પ્લીટલી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। તો આ રીતે થોડું પ્રેસ કરીને ટામેટાને એકદમ સરસ ગ્રેવી બની જાય એ રીતના આપણે કરી દેવાના છે, બિલકુલ પણ આખા ન દેખાવા જોઈએ। પછી આપણે એમાં કેટલાક પાવડર મસાલા, તો એમાં અડધી ચમચી જેટલો હલ્દી પાવડર, 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડર નાખેલો છે। તમારી પાસે કશ્મીરી લાલ મરચું હોય તો જરૂરથી નાખજો, એનાથી કલર બહુ સારો આવશે। અને 1 નાની ચમચી ગરમ મસાલો નાખીને 1 ચમચી જેટલું થોડું પાણી નાખીને મેં એને મિક્સ કર્યું છે। પાણી નાખવાથી મસાલા બિલકુલ બળતા નથી અને સરસ રીતે ચડી જાય છે। આ રીતે ઢાંકીને 1-8 મિનિટ થવા દઈશું અને પછી આ રીતે જુઓ તેલ ઉપર આવી ગયું છે। તો હવે આપણે એમાં જે ગ્રેટ કરેલું ઈંડું છે તે અહીંયા એડ કરી દઈશું અને સરસ રીતે સ્લો ફ્લેમ પર મિક્સ કરીશું। તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની, ફાસ્ટ નહીં રાખવાની આ ટાઈમ પર। તો સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરીશું। તો બહુ પાણી સાથે નહીં નાખીએ, પહેલાં થોડું પાણી એડ કરીશું 1-2 ચમચા જેટલું અને પછી જરૂર લાગે એમ આપણે એમાં પાણી એડ કરીશું। તો અહીં મેં અડધા ગ્લાસ કરતાં પણ થોડું ઓછું પાણી એડ કર્યું છે અને હવે આપણે એને ઢાંકીને 5 થી 6 મિનિટ જેવું થવા દઈશું। તો 2-3 મિનિટ થઈ છે, જુઓ હજુ મારે એની ગ્રેવી થોડી ઓછી કરવી છે એટલે હજુ ઢાંકીને હું એને 1-2 મિનિટ સુધી થવા દઈશ। તો આ તમારી ચોઈસ છે, તમારે થોડું ગ્રેવીવાળું રાખવું હોય તો પણ રાખી શકો છો। તો બીજી 2-3 મિનિટ થઈ ગઈ છે અને જુઓ સરસ એકદમ બોઇલ પણ આવી ગયું છે, સરસ સ્મેલ પણ આવે છે અને હવે ગેસની ફ્લેમ મેં ઓફ કરી છે અને એને ધાણા નાખીને ગાર્નિશ કર્યું છે અને બીજા ગેસ પર ટ્રાન્સફર કર્યું છે। એક વઘાડિયામાં 2 મોટી ચમચી આપણે ઘી લઈશું। આની જગ્યા પર તમે બટર પણ લઈ શકો છો જો તમારી પાસે અવેલેબલ હોય તો। અને એમાં સ્લો ફ્લેમ રાખીને હલકું ઘી ગરમ થાય કે બટર ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને એને આ રીતે આપણે જે ઈંડા મસાલા બનાવેલું છે એના ઉપર નાખીશું। તો એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે। તો એ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો ગરમા ગરમ રોટી સાથે કે પરાઠા સાથે કે પાઉં સાથે પણ તમે એને ખાશો
તો એ સ્વાદમાં બહુ જ સરસ લાગતું હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એક વખત ઈંડા મસાલા બનાવીને ટ્રાય કરજો, તો વારંવાર તમે બનાવીને ખાશો અને બધાને બહુ જ પસંદ આવશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.